ચીનો આવ્યા, ડચ આવ્યા, અરબ આવ્યા, મુગલો આવ્યા, આર્યો આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, સ્પેનિશો આવ્યા અને ધીરે ધીરે આપણા દેશ પર ગુલામી આવી. ગુલામી માટે, આઝાદી માટે પણ આપણા પૂર્વજો લડ્યા. દેશના વિકાસ માટે પણ આપણા લોકોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આ વિસ્તારમાં જ્યારે નર્મદા ડેમ માટે જમીનની જરૂર હતી તો આપણા આદિવાસીઓએ ગામડા ખાલી કર્યા છે. આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય, રેલવે હોય, હાઈ ટેન્શન લાઈનો જવાની હોય કે નહેરો કાઢવાની હોય, આ વિસ્તારમાં જીએમડીસી લાવવાની હોય કે જીઆઈડીસી લાવવાની હોય, જ્યારે પણ દેશના વિકાસની વાત આવી છે ત્યારે આદિવાસીએ પોતાનું ભોગ આપીને યોગદાન આપ્યું છે. પણ ત્યારે દુઃખ અમને અત્યારે એટલા માટે થઈ રહેલું છે કે હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં આવ્યો. મેં આ વિસ્તારની સિવિલ હોસ્પિટલ એટલે કે છોટાઉદેપુરની હોસ્પિટલની મુલાકાત લીધી. જાણો છો બધા, સમાચારમાં આવ્યું તો તમે જોયું હતું ને? હોસ્પિટલની મુલાકાત લીધી. આટલો મોટો જિલ્લો હોવા છતાં, આદિવાસી વિસ્તાર હોવાના નાતે હોસ્પિટલમાં પ્રસૂતિ માટે ગાયનેક જગ્યા ખાલી, ગાયનેક ડોક્ટર ના મળે. આવી પરિસ્થિતિ આપણી છે. ગયા વર્ષે જ્યારે આ વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલતો હતો, એક ધવલ પટેલ નામના ખાણ ખનીજ ગુજરાત સરકારના સચિવ શ્રી આ વિસ્તારમાં આવ્યા. એમણે પણ સરકારને રિપોર્ટ કર્યો કે આ વિસ્તારમાં શિક્ષકો નથી, શાળાઓ નથી. હું થોડા વખત પહેલા આ વિસ્તારમાં મુલાકાતે હતો ત્યારે એક આદર્શ નિવાસી શાળાની મુલાકાતે ગયો. થોડા વખત પહેલા હું છોટાઉદેપુર ને કૌમટ આવ્યો હતો ત્યારે મારા ઘણા ખેડૂત આગેવાનો મને મળવા માટે આવ્યા હતા. એમણે કીધું કે સાહેબ, અમારી નદીમાં જ અમે ટ્રેક્ટર લઈને રેતી કાઢવા માટે ગયા હતા, અમારું ઘર બાંધવાનું છે, અમારા ટ્રેક્ટરો જમા કરી લીધા છે, અમને છોડાવી આપો. તો એક બાજુ હજારો ટન રેતી અહીંથી નીકળીને જતી હોય અને અમારા લોકો લેવા જતા હોય ત્યારે ટ્રેક્ટરો જમા કરી દેવામાં આવે. થોડા વખત પહેલા હું કૌવટના તુરખેડા વિસ્તારમાં મુલાકાત માટે આવ્યો તો એક બેન પ્રસૂતિમાં હતી, સગર્ભા હતી અને પ્રસૂતિની પીડા થઈ અને એટલી પીડા થઈ તમે કલ્પના કરો કે રોડ નહીં હોવાના કારણે, 108 નહીં પહોંચવાના કારણે આપણી બેનનું રસ્તે મૃત્યુ થઈ ગયું. ત્યારે મેં કહેવા માંગુ છું કે આપણે મૂળ માલિક છે. આપણે દેશની આઝાદીમાં આપણા પૂર્વજો શહીદ થઈ ગયા, દેશના વિકાસમાં આપણે આટલું બધું આપ્યું, તો કેમ આ સરકારો આપણી સાથે આ અસમાનતા કરે છે? એનો પણ આપણે ચિંતન મનન કરવું પડશે અને આવનારા દિવસોમાં એના માટે પણ આપણે બધા એક થઈને અવાજ બનવું પડશે. આજે તમે બધા અલગ અલગ પાર્ટીઓમાં, અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં, અલગ અલગ સંગઠનોમાં આપણે બધા વેચાયેલા છે. આજે મોટા રાઠવા, નાના રાઠવા, ડામોર, ગામેઠી, બારિયા, વસાવા, ચૌધરી, ગામિત, બધા આપણે એકબીજાને નજીક નથી આવતા, એકબીજા ભેગા નથી થતા. એટલા માટે જ આજે આદિવાસીઓનું રાજકીય ક્ષેત્રમાં કોઈ આપણું કોઈ સાંભળતું નથી. એટલા માટે જ અમે તમને કહેવા માંગીએ છીએ મિત્રો કે પાર્ટી, પક્ષ, સંગઠન કે નાતી જાતિ બધું સાઈડ પર મૂકીને આપણી આદિવાસી છે, આદિવાસી બચાવવા માટે આપણે બધાએ નીકળવું પડશે. તૈયાર છો બધા?